કાશ્મીરના સીમારી ગામમાં સૌર ઉર્જા દ્વારા પહેલીવાર વીજળી પહોંચાડાઈ, 53 ઘરોને વીજળી મળી. ભારતીય સેના અને અસીમ ફાઉન્ડેશનના સહયોગથી ઓપરેશન સદભાવના હેઠળ કાશ્મીરના નિયંત્રણ રેખા પર આવેલા સીમારી ગામમાં સૌર ઉર્જાના માધ્યમથી પહેલીવાર વીજળી પહોંચાડવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા ગામના 53 ઘરોને વીજળી મળશે, જે ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે. પહેલા સીમારી ગામમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નહોતી અને લોકો પરંપરાગત સ્ત્રોતો જેમ કે લાકડા અને કેરોસીન પર આધાર રાખતા હતા, જેના કારણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી હતી. આ સૌર ઉર્જા પ્રોજેક્ટના મારફતે હવે આ ગામમાં સ્થાયી અને વિશ્વસનીય વીજળી પુરવઠો મળી રહ્યો છે, જેના દ્વારા સ્થાનિક લોકોનું જીવન સ્તર સુધરશે. આ પ્રોજેક્ટમાં સોલર પેનલ, બેટરી, ઇન્વર્ટર અને અન્ય જરૂરી સાધનો સાથે માઇક્રોગ્રીડ ક્લસ્ટર સ્થાપિત કરાયા છે. સાથે જ દરેક ઘરને એલપીજી કનેક્શન, ડબલ બર્નર ચૂલ્હા, પાઇપ અને રેગ્યુલેટર પણ આપવામાં આવ્યા છે, જે લાકડા પર આધાર ઘટાડે છે અને પર્યાવરણ માટે સકારાત્મક અસર પાડે છે. આ પ્રોજેક્ટને કોલોનેલ સંતોષ મહાદિકની સ્મૃતિને સમર્પિત કરવામાં આવી છે, જેમણે 2015માં કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતા સમયે શહીદ થયા હતા. તેમની માતાએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જે તેમની સેવાની અને બલિદાનની શ્રદ્ધાંજલિ છે. पहले हम चूल्हे पे खाना बनाते थे, अब आर्मी ने गैस ये बनाते. बहुत बहुत आर्मी का शुक्रिया. पहले असं मिट्टी के चूल्हे ते मादा कर दिया खाना बने दिया हूँ असी इस गैस मिट्टी असो आर्मी सुन दी. आर्मी का बहुत बड़ा लाख शुक्र, बहुत बहुत शुक्रिया अदा करते हैं. असो लाइट भी दी और मिट्टी भी दी. गैस मिट्टी असं हम शांति नाल हाथ नहीं खराब होंगे, बर्तन नहीं खराब होंगे. असं इस मादा करते हैं बहुत अच्छे तरीके नाल. असो लाइट भी अच्छी तरीके नाल असो बलदी है फर्स्ट क्लास. पहले असो लाइट ना अच्छी असो लाइट भी आर्मी सुन दी. आर्मी का बहुत अच्छी शुक्र अदा करते हैं कि असो दी लाइट होना असो जल्दी है फर्स्ट क्लास. पहले असं नेरे भी बेंदे असो बड़ा शांति हो गई लाइट दी भी और मट्टी दी भी चूल्हे दी भी.